ત્યાં કર્ણાવતી મહાનગર સહમંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે ગઈકાલે જે ઘટના બની છે, આ ઘટનાની અંદર એક વિદ્યાર્થી જે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરે છે અને જ્યારે પરીક્ષા પૂર્ણ થાય છે ત્યારે આ કેમ્પસની અંદર બહાર આવે છે ત્યારે અમુક વિદ્યાર્થીઓ કે અમુક અસામાજિક તત્વો દ્વારા એ ઢોરમાર મારવામાં આવે છે। આ ઘટનાની અંદર આ જે સ્કૂલની અંદર આજે વિદ્યાર્થી પરિષદ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને 2016ની જે પોલિસી છે એ પોલિસી મુજબ કે કોઈ પણ જવાબદારી સારા પ્રશાસનની હોય છે એ પોલિસીમાં લખેલું છે। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે આ જે ઘટના થઈ છે તેના ઉપર એક કડક ને કડક કાર્યવાહી થાય। આ જેટલા બી અસામાજિક તત્વો છે એના ઉપર એક કડક ઉદાહરણ પાડવામાં આવે। અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની બીજી જે મહત્વની માંગ છે કે આ જે કેમ્પસની અંદર એક સુરક્ષાનો જ્યારે વિષયનો થતો હોય ત્યારે સીસીટીવી કેમેરાથી માંડીને એક સુરક્ષા કર્મીની પણ અહીંયા અછત દેખાય છે। તો વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે સુરક્ષા કર્મીની પણ ભરતી કરવામાં અને ક્યાંય ને ક્યાંય આ શાળા સંસ્થાઓની અંદર ક્યાંય ને ક્યાંય વિદ્યાર્થીઓ હાલ ઇન્સ્ટાગ્રામ રીલ્સના માધ્યમથી ક્યાંય ને ક્યાંય અમુક અસામાજિક રીતિને લીધે અમુક વિષયોની અંદર પડી જાય છે। તો એ વિષયની અંદર ના પડે તેના માટે એક મનોવિજ્ઞાન કાઉન્સલરની ભરતી દરેક સ્કૂલની અંદર કરવામાં આવે અને બાળકોના વિકાસથી માંડીને તમામ જેટલા બી પ્રશ્નો છે એ બધા પ્રશ્નો નિરાકરણ કરવામાં આવે અને આના લીધે એ મનોવિજ્ઞાનથી વિદ્યાર્થીને પ્રેરિત થાય અને આ ઘટનાએ બીજી વાર ના બને તેનું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે। અને આવી જો ઘટના બીજી વાર બનશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે તેની સંપૂર્ણ જવાબદારી સ્કૂલ આજે જેમ પહેલા પણ આવેદનની અંદર મેં કીધું કે આજે જે સુરક્ષા કર્મીની વાત થતી હોય ત્યારે અહીંયા બે બોડીગાર્ડ જે 300 કે 400 રૂપિયાની પૈસાથી બોલવામાં આવે છે। પણ હું એ શાળા પ્રશાસનને પ્રશ્ન પૂછવા માંગીશ કે આ જયારે બોડીગાર્ડ કાલે ક્યાં હતા ત્યારે વિદ્યાર્થીને આટલો રોષ ભરીને મારવામાં આવ્યો લાકડીઓથી કઈ ને કઈ ચપ્પુથી કે એવા તીક્ષ્ણ હથિયારોથી મારવામાં આવે છે ત્યારે આ બોડીગાર્ડ ક્યાં હતા? તો શાળા પ્રશાસને એ પણ માંગણી છે કે આવા જે બોડીગાર્ડ છે એ પોતાની સુરક્ષા માટે નહીં પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે વાપરવા જોઈએ। અસલ અમી સ્કૂલની વાત કરવામાં આવી આજે